नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में हूँ आपનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ગુજરાતી બતક અને અથવા હંસ પણ એ આગળ યુનિટ જોઈશું। છેલ્લે આપણે પેજ નંબર 90 સુધી કર્યું હતું। આજે આપણે આગળ 91 નંબરના પેજ ઉપરથી કામ કરીશું। છેલ્લે આપણે રાજહંસ દોડતા શીખ્યા હતા। આગળ શું છે, નીચેના વિધાનો કોણ બોલી શકે છે તે લખો। આ બતકડું જબરું દેખાય છે, માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ। તો આ વિધાન કોણ બોલતું અથવા કોણ બોલી શકે? તો બતકના બચ્ચા। તો લખો નીચેના વિધાનો કોણ બોલી શકે? છે તે લખો। લખો પહેલું વિધાન, આ બતકડું જબરું દેખાય છે। જબરું દેખાય છે, માતા ભલે ને આપણી સાથે રમાડવા કહે, માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ। तो आવું कोण बोली शके? बतकना बच्चा। तो अहींया पाछळ जे खाली जग्या छे एमां लखो जवाबमां बतकीना बच्चा। बतकीना बच्चा एम क्या बोली शके? बीजू, आ बतक नहीं लागतुं, तेने लांबो समय झूंपड़ी में रहवा न देवाय। आવું कोण बोल्युं तू? आ बतक नहीं लागतुं, तेने लांबो समय झूंपड़ी में रहवा न देवाय। आ बतक नहीं लागतुं, तेने लांबो समय झूंपड़ी में रहवा देवाय नहीं। तो आવું कोण बोले छे? डोसी हता ए। आવું कोण बोली शके? डोशीमा। त्रीजું છે, आ पक्षी पण खाई शके तेवुं लागतुं नथी। आ पक्षी खाई शके तेवुं लागतुं नथी। आવું कोण बोले? आ पक्षी पण खाई शके तेवुं लागतुं नथी। तो जे मांसाहारी प्राणी होय अथवा ए आवुं बोली शके। तो जवाबमां लखो मांसाहारी प्राणी। आवुं विधान कोण बोले? मांसाहारी प्राणी। चार, हे ईश्वर मारू बच्चू केम कोईने गमतुं नथी? आवुं कोण बोली शके छे? हे ईश्वर मारू बच्चू केम कोईने गमतुं नथी? तो आवुं कोण बोली शके? बतक माता। तो जवाबमां लखो बतक माता। पांचमું लखो, बधा मने केम धिक्कारे छे? बधा मने केम धिक्कारे छे?
તો આવું કોણ બોલતું હશે? કદરૂપું બતક. બરાબર, કદરૂપું બતક. ચાલો ગીતડું ગાઈએ. શું કે છે? ઊંચા ઊંચા ડુંગર ચડશો. આમાં જે ગીત હતું એમ કે હવે આપણે ગાઈએ. હવે આ શું કરવાનું છે? આ પાઠ તમારે છે કે રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપું બતક પાઠ વાંચો તો તમારે એક સરસ રીતે આ પાઠ ફરીવાર વાંચન કરી જવાનો છે. વાંચો અને ભજવો. હવે આ જે નાટક છે વાંચવાનું છે અને ભજવવાનું છે. મમ્મી, મુન્ની કેમ રડે છે? તુષાર. મમ્મીએ શું કીધું? તુષારને પૂછે છે કે મુન્ની કેમ રડે છે? તુષાર કહે, એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. મુન્ની શા માટે રડતી હતી? તો કે એને ઘોડિયામાંથી બહાર નીકળવું હતું તેથી. મમ્મી કહે, તો એને બહાર કાઢને. મમ્મીએ શું કીધું? તો એમ કે તો એને તું બહાર કાઢ. તુષાર, એને તેડું તો વધારે રડે છે. બરાબર, તો શું કીધું? એમ કે જો એને હું તેડું તો એમ કે વધારે રડે છે. તો મમ્મીએ કીધું એવું શા માટે કરે છે? તુષાર કહે, કદાચ મારા હાથ ભીના છે એટલે. તુષારના હાથ કેવા હતા? ભીના. એટલા માટે એમ કે એને તેડું તો એ વધારે રડે છે. મમ્મી, હાથ કેમ લૂછતો નથી? તો મમ્મી એમ પૂછે, જો હાથ ભીના હોય તો એમ કે તું હાથ કેમ લૂછતો નથી? તો તુષાર કહે, નેપકિન નથી મળતો. હાથ લૂછવા માટે શું રૂમાલ મળતો નથી? મમ્મી, અહીં આવ, હું લૂછી દઉં છું. પછી મમ્મીએ શું કીધું? એમ કે અહીં તું આવ, હું તને લૂછી દઉં છું. તુષાર ઘોડિયા પાછે જ નમીને ઊભો રહે છે. મમ્મી, આવતો કેમ નથી? તો એ શું કરે છે? એમ કે ઘોડિયા પાસે જ એમ કે ઊભો રહે છે. તો મમ્મીએ પૂછ્યું એમ કે તું કેમ મારી પાસે આવતો નથી? તો તુષાર કહે, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. મુન્નીએ શું કર્યું હતું? તુષારનો હાથ પકડી રાખ્યો હતો એટલે મમ્મી પાસે તે જઈ શકતો હતો નહીં. હવે શું છે? દરેક પ્રશ્નોના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને. હવે આમાં જે છે એકને એક પ્રશ્નનો કેટલી વાર જવાબ આપવાનો છે? આપણે 2 વાર. મુન્ની કેમ રડે છે? તો આપણે લખવાનું ઘોડિયામાંથી બહાર આવવું છે તેથી મુન્ની રડે છે. 2 વાર જવાબ થઈ ગયો. બરાબર. બીજું છે તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો લખવાનું તુષાર મુન્નીને અડે છે તેથી મુન્ની વધારે રડે છે. તુષાર હાથ શા માટે લૂછતો નથી? તો શું હતું? નેપકિન મળતો ન હતો તેથી તુષાર હાથ લૂછતો નથી. હું તમને આ લખાવી દઉં છું. એક વાર એટલે બીજી વાર, 2 વાર તમારે તેથી બોલીને જવાબ લખવાનો છે. તો પેલું છે મુન્ની કેમ રડે છે? આનો જવાબ આપણે 2 વાર આપવાનો છે. તો જવાબમાં શું થાય? મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી મુન્ની રડે છે. બરાબર, તેથી મુન્ની રડે છે. 2 તેથી એટલે 2 વાર આપણે જવાબ લખ્યો. હજુ આનો આપણે કેમ અહીંયા તેથી મૂકીને બનાવ્યો? તો બીજો હજુ શું મૂકીને બનાવવાનો છે? એટલે મૂકીને. તો લખો હજુ આનો આ જવાબ 2 વાર કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથીની જગ્યાએ શું મૂકવાનું છે? એટલે મુન્ની રડે છે. આપણે શું કર્યું? 2 વાર જવાબ લખ્યો. એવી જ રીતે બીજો તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? શું કે છે? તુષાર અડે છે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? મુન્ની શા માટે વધારે રડે છે? તુષાર અડે છે તો એમ કે મુન્ની શા માટે વધારે રડે છે? બરાબર. તો પેલું એટલે મૂકી અને બીજું તેથી મૂકીને. તો લખો
તુષાર મુન્નીને અડે છે તેથી લખો તુષાર મુન્નીને અડે છે એટલે પેલા એટલે મુન્ની વધારે રડે છે। જ્યારે બીજું શું મૂકીને બનાવવાનું છે આપણે તેથી તુષાર મુન્નીને અડે છે એટલે તેથી અહીંયા શું મૂકવાનું છે તેથી મુન્ની રડે છે વધારે રડે છે। આવી એકવાર તમારે તેથી મૂકવાનું એકવાર એટલે બરાબર એટલે આપણે શું બે વાર જવાબ બની જાય। ત્રીજું લખો તુષાર હાથ શા માટે લૂછતો નથી। લખો ત્રીજું તુષાર હાથ શા માટે લૂછતો નથી। તો શા માટે નથી લૂછતો કે તેને નેપકિન મળતો નથી। એકવાર એટલે અને બીજી વાર તેથી તો લખો તુષારને નેપકિન મળતો નથી। એકવાર એટલે હાથ લૂછતો નથી। હાથ લૂછતો નથી। બીજી વાર એનો એ જ તુષારને નેપકિન મળતો નથી તેથી તુષાર હાથ લૂછતો નથી। બરાબર। 4 તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો। લખો તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો। એમ કે શા માટે ઘોડિયા પાસે તો શું હતું મુન્નીએ તેનો હાથ પકડ્યો હતો એટલા માટે અથવા તુષારનો હાથ મુન્ની છોડતી નથી। તુષારનો હાથ મુન્ની છોડતી નથી તેથી અથવા એટલે તે નથી એટલે તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો છે। ઘોડિયા પાસે નમીને ઊભો છે। એનો એ જ બીજી વાર કે તુષાર નો હાથ મુન્ની છોડતી નથી તેથી તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો છે। 5મું છે તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ના ગયો। તુષાર મમ્મી પાસે હાથ લૂછવા લૂછાવવા
લૂછાવવા કેમ ન ગયો? શા માટે નતો ગયો? તો મુન્ની એનો હાથ છોડતી હતી નહીં. આમાં પણ ઉપરના જેવો જ જવાબ આવશે. લખો મુન્ની તુષારનો હાથ છોડતી ન હતી એટલે તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. બરાબર. બીજો, મુન્ની તુષારનો હાથ છોડતી ન હતી. શું અહીંયા મૂકવાનું છે? તેથી તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. બરાબર. આ નોટમાં આવી રીતે લખવાનું છે. નીચે છે ઉદાહરણ. પ્રજ્ઞેશ કેમ ખુશ છે? પ્રશ્ન પૂછે છે કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે? પછી વાક્ય 1, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. તો બીજું વાક્ય પણ એટલે મૂકીને બનાવ્યું છે કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. તો આના જેવું આપણે પાછળ જે ચિત્રો છે એના વાક્યો બનાવવાના છે. તો લખો પહેલું છે વાક્ય, કૃતિકા કેમ રડે છે? લખો કૃતિકા કેમ રડે છે? ચલો તો ચિત્રમાં શું છે? શું પગે જો એને કંઈક વાગ્યું છે. શું છે? ખીલ્લી વાગી છે. તો લખો કૃતિકાને પગે ખીલ્લી વાગી છે એટલે કૃતિકા રડે છે. હવે બીજું વાક્ય શું નીચે બનાવીને લખશો કે કૃતિકાને પગે ખીલ્લી વાગી છે. અહીંયા એટલે છે તો હવે શું મૂકીશું? તેથી કૃતિકા રડે છે. બીજું ચિત્ર છે, હર્ષાબહેને છત્રી કેમ ઓઢી છે? લખો હર્ષાબહેને છત્રી કેમ ઓઢી છે? બરાબર. તો ચિત્રમાં જો સૂર્ય છે અને તડકો છે તો શું કહેવાય? તાપ ન લાગે. તેથી લખો તાપ ન લાગે લખો તાપ ન લાગે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે. બરાબર. બીજો પ્રશ્ન છે એનું છે કે તાપ ન લાગે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. બરાબર. ત્રીજું છે
અંકિત દોડમાં કેમ જીત્યો? લખો. ત્રીજું, અંકિત દોડમાં કેમ જીત્યો? તો શા માટે જીત્યો? કે તે પટ્ટીને શું કર્યું? પ્રથમ અડ્યો છે એટલે. તો લખો જવાબમાં અંકિત પટ્ટીને પ્રથમ અડ્યો એટલે જીત્યો. બરાબર. બીજું વાક્ય, અંકિત પટ્ટીને પ્રથમ અડ્યો તેથી જીત્યો. એવી જ રીતે ચોથું વાક્ય, બાળકો કેમ ખુશ છે? બાળકો કેમ ખુશ છે? તો લખો સાન્તા ક્લોઝને જોયો એટલે. લખો બાળકોએ સાન્તા ક્લોઝને જોયો એટલે ખુશ છે. બીજું વાક્ય બનશે એનું, બાળકોએ સાન્તા ક્લોઝને જોયો તેથી ખુશ છે. બરાબર. પાંચમું છે, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? લખો નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? જવાબ લખો કેળાની છાલ પગ પર પડ્યો એટલે. કેળાની છાલ પર શું પડ્યું? એનો પગ. લખો કેળાની છાલ પર પગ પડ્યો તેથી લપસી પડ્યા. બીજો જવાબ લખો કેળાની છાલ પર પગ પડ્યો એટલે લપસી પડ્યા. છઠ્ઠું છે, શ્વેતા કેમ પડી ગઈ? લખો શ્વેતા કેમ પડી ગઈ? તો જવાબ લખો ફેર ચડ્યા. શું ચડ્યું છે એને? ફેર ચડ્યા. અથવા તો લખો શ્વેતાને ફેર ચડ્યા તેથી પડી ગઈ. બીજું લખો શ્વેતાને ફેર ચડ્યા એટલે પડી ગઈ. આવી રીતે એકવાર એટલે મૂકવાનું અને એકવાર શું મૂકવાનું છે તેથી એવી રીતે કરી અને વાક્ય બનાવવાના છે. બીજું છે વાંચવું, બોલો અને લખો. ઉદાહરણ, દવા કેમ લેવી પડે છે? તાવ આવ્યો છે તેથી, અથવા તો તાવ આવ્યો છે એટલે. બેમાંથી એક બનાવી અને લખવાનું છે. બ્રશ શા માટે કરીએ છીએ? આપણે બ્રશ શા માટે કરીએ છીએ? આપણને ખબર છે આપણે શું કરવું છે? દાંતને ચોખ્ખા રાખવા છે એટલા માટે.
લખો. બ્રશ શા માટે કરીએ છીએ? જવાબમાં લખો દાંત ચોખ્ખા કરવા છે તેથી. દાંત ચોખ્ખા કરવા છે તેથી. 2 ચોકલેટ કેમ ખરીદી? લખો ચોકલેટ કેમ ખરીદી? શા માટે ચોકલેટ ખરીદી? તો જવાબ લખો બાળકોને વહેંચવી છે તેથી. છે તેથી અથવા તો એટલે પણ લખી શકો. અશ્વિન શા માટે પડ્યો? અશ્વિન શા માટે રડ્યો? શું છે? અશ્વિન શા માટે રડ્યો? લખો દોડતા દોડતા પડી ગયો તેથી. દોડતા દોડતા પડી ગયો તેથી. ચોથું છે જાગૃતિ શા માટે દોડી? જાગૃતિ શા માટે દોડી? બરાબર. જવાબ લખો કૂતરું કરડવા આવ્યું તેથી. કૂતરું કરડવા આવ્યું તેથી જાગૃતિ દોડી અથવા તો તમે એટલે પણ લખી શકો છો. છેલ્લું છે વહેલા કેમ ઊંઘી ગયા? વહેલા કેમ ઊંઘી ગયા? જવાબ લખો થાકી ગયા હતા તેથી. થાકી ગયા હતા તેથી વહેલા ઊંઘી ગયા. નીચે છે કયું બરાબર સમજાય છે? બરાબર ન લાગે તેની સામે બરાબર લાગે તેની સામે ખરું કરો. જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાં બીજો વિકલ્પ મૂકો. કે અને તો પણ એટલે આટલા અક્ષરો આપણે એમ કે મૂકવાના છે જે આપણને બરાબર લાગે નહીં એ. પહેલું છે કોમલ અને કરીના વાતો કરે છે. તો આ વાક્ય આપણને કેવું લાગે છે? બરાબર છે. પેલું છે કોમલ અને કરીના વાતો કરે છે. તો આ વાક્ય આપણને કેવું લાગે છે? સાચું લાગે છે. બરાબર છે. બીજું છે તને શું ભાવે? કેરી કે કેળા? શું છે? તને શું ભાવે? કેરી કે કેળા? તો આ પણ કેવું છે? સાચું છે. ત્રીજું છે કાલે સોમવાર છે અને મંગળવાર. શું છે? આવું છે કાલે સોમવાર છે અને મંગળવાર. તો આ આપણને બરાબર લાગતું નથી. તો અહીંયા શું કરીશું આપણે? ખોટું. આ બરાબર આપણને લાગતું નથી. પછી પાછળ કીધું છે નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાં બીજો વિકલ્પ મૂકો. તો અહીંયા જે અને છે આ બરાબર આપણને લાગતું નથી. તો અહીંયા કૌંસમાં બીજો શબ્દ લખી દો. એના નીચે શું થાય? કાલે સોમવાર છે કે મંગળવાર. એ બાજુમાં કયો અક્ષર લખી દેવાનો છે? અહીંયા આનેની જગ્યાએ કે. 4 થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉચકી લીધી. શું છે? થેલીમાં ખૂબ ભાર હતો
અને મેં ઉંચકી લીધી. તો આ પણ શું છે? બરાબર છે નહીં. તો આમાં પણ શું લખી દઈશું? ખોટું. તો અનેની જગ્યાએ આપણે શું વાપરશું? એટલે. અહીંયા લખી દો કૌંસમાં એટલે. તો આપણું વાક્ય બરાબર બને કે થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી. પાંચમું, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. શું છે? તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તો આ પણ વાક્ય આપણને બરાબર લાગતું નથી. જો અહીંયા તો પણ કેળું તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તો આ બરાબર બંધ બેસતું નથી. તો આ કેવું છે? ખોટું. તો એની જગ્યાએ શું મૂકશું આપણે? તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. તો કૌંસમાં લખો અને. 6, હાથ ધુઓ કે જમી લો. શું છે? હાથ ધુઓ કે જમી લો. તો પણ આ પણ કેવું છે? બરાબર છે નહીં. તો હાથ ધુઓ અને જમી લો. બરાબર શું લાગે? અને. લખો 7મું, તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. તો આ વિધાન કેવું છે? સાચું છે. કેવું છે? સાચું. 8મું લખો, વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી. વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી. અહીંયા શું છે? તો પણની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? આ પણ બરાબર છે નહીં. એટલે લખો વરસાદ પડતો હતો એટલે એને છત્રી લીધી. 9મું, શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. તો આ કેવું લાગે છે? આપણને બરાબર લાગતું નથી. તો ખોટું. અહીંયા આવશે તો પણની જગ્યાએ એટલે તે વધારે ઝડપથી ચાલે છે. અને છેલ્લું છે 10મું, ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. તો આ કેવું છે? બરાબર છે. તો શું કરી દેવાનું છે? સાચું. બરાબર. હવે હું તમને ગૃહ કાર્ય આપું છું. લખો ગૃહ કાર્ય. ગુજરાતી ચોપડી પાના નંબર 91 થી 94 નોટમાં લખો. બિંદુ શું તમારે કરવાનું છે? નોટમાં લખવાનું છે. અસ્તુ.